जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। केम छो वाला मित्रो? कुशल मंगल। ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો, આપનો સંગ છે એટલે સંગીત છે, આપનો વિચાર છે એટલે વિભાવના છે, આપનો સાથ છે તો શ્લોકના સ્વાધ્યાય પણ ઉર્જા છે અને મારો આપના તરફ આ હૃદયનો ભાવ છે। તો આવો આપણે સૌ સાથે મળી ભગવાનની દિવ્ય વાણી શ્રીમદ ભગવદ્ ગીતાનો પૂરા ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી સ્વાધ્યાય કરીએ। આજનો શ્લોક ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ શ્લોક નંબર 27। નૈત્રે શ્રુતિ પાર્થ જાન નાન્યો મૃહતિ કશ્ચન તસ્મા સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવ અર્જુન। હે પાર્થ, આ પ્રમાણે આ બંને માર્ગોને તત્વથી જાણનારો કોઈ પણ યોગી મોહિત થતો નથી। આથી હે અર્જુન, તું સર્વ કાળમાં સમબુદ્ધિ રૂપી યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મારી પ્રાપ્તિ માટે સાધન કરનારો થા। વાલા શ્રોતા મિત્રો, ગુરુ પૂનમ પર્વ પસાર થઈ ગયું। સૌ દર્શક મિત્રોએ સૌના ગુરુદેવ પાસેથી આવનારા વર્ષ માટેની દિશા અને ઉર્જા પ્રાપ્ત કરી લીધી હશે। એ જ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગે રોકેટ ગતિથી પહોંચવા જગત ગુરુ અને ભગવદ્ ગીતા ગ્રંથના પ્રવક્તા શ્રેષ્ઠ ગ્રંથ ભગવદ્ ગીતા। તો આવો આપણે ભગવદ્ ગીતા ક્રમશઃ વધતી શ્લોક શૃંખલાના આજના શ્લોકનું વિસ્તારથી અર્થઘટનનું શ્રવણ કરીએ। તો મિત્રો, આગળના 24મા અને 25મા શ્લોકમાં ભગવાને કૃષ્ણ માર્ગ અર્થાત દેવયાન માર્ગ, ઉત્તરાયણ માર્ગ જે બ્રહ્માજીના લોક સુધી પહોંચી પુણ્યાત્મા જીવાત્માને લઈને બ્રહ્માજીની રાત થતા બ્રહ્માજીના ઉપદેશથી તે જીવાત્મા મુક્ત થઈ જાય છે, તેને પાછું આવવું પડતું નથી, અર્થાત તેનું જીવન મરણનું ચક્ર નાબૂદ થઈ જાય છે। અને શ્લોક નંબર 25માં કૃષ્ણ માર્ગ યાને ધ્રુમ માર્ગ, પિતૃયાન માર્ગ, દક્ષિણાયન માર્ગ દ્વારા પુણ્યાત્મા ચંદ્રલોક સુધી પહોંચી ત્યાંથી પુણ્ય પૂરા થતા પૃથ્વી લોકમાં પરત આવે છે અને આગળના કર્મો અનુસાર તે ગતિ પામી પુનરપી જન્મ પુનરપી મરણના ચક્રમાં એટલે કે 84ના ચક્રમાં પાછો ફરે છે। તો આ બંને માર્ગો ઉર્ધ્વગામી માર્ગો છે, ઉપરના લોકોમાં જનારા માર્ગો છે। હવે આજ ના 27મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, આ પ્રમાણે બંને માર્ગો શુક્લ અને કૃષ્ણ માર્ગની ગતિએ તત્વથી જાણનારો કોઈ પણ યોગી મોહિત થતો નથી। આથી હે અર્જુન, તું સર્વકાળમાં સમબુદ્ધિ રૂપી સમતા યોગથી યુક્ત અર્થાત નિરંતર મારી પ્રાપ્તિ માટે સાધન કરનારો। તો મિત્રો, ભગવાન અહીં કહે છે કે નેતે સુતિ પાર્થ જાનમ યોગી મૃહતિ કશ્ચન તસ્મા સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન। અર્થાત શુક્લ માર્ગ પ્રકાશમય છે અને કૃષ્ણ માર્ગ અંધકારમય છે, જેમના અંતઃકરણમાં ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓનું મહત્વ નથી અને જેમના ઉદ્દેશ કે ધ્યેયમાં પ્રકાશ સ્વરૂપ એટલે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા જ ફક્ત છે, એવા એ પરમાત્માની તરફ પ્રયાણ કરનારા સાધકો શુક્લ માર્ગી છે, અર્થાત તેમનો માર્ગ પ્રકાશમય છે। પરંતુ જેઓ સંસારમાં જ રચ્યા પચ્યા છે અને જેમનું સંસારિક પદાર્થોનો સંગ્રહ કરવાનું અને તેનાથી મળતા ભોગો ભોગવવાનું આકર્ષણ છે, ધ્યેય છે, આસક્તિ છે, એવા મનુષ્યો તો ઘોર અંધકારમાં જ છે। પરંતુ જેઓ ભોગ ભોગવવાના ઉદ્દેશથી ઉપરના લોકોના ભોગ ભોગવવાના ઉદ્દેશથી જે અહીંના ભોગોથી સ્વયં કરી યજ્ઞ તપ દાન વગેરે શાસ્ત્ર વિહિત એટલે કે શાસ્ત્ર સંમત શુભ કર્મો કરે છે અને મર્યા પછી સ્વર્ગ વગેરે ઊંચા લોક
ઊંચા ભોગ પ્રધાન લોકોમાં જાય છે, તેઓ જો કે અહીંના ભોગોમાં આસક્ત મનુષ્યોથી શ્રેષ્ઠ છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તો પણ તેઓ જન્મ મરણના માર્ગમાં હોવાથી તેઓ પણ અંધકારમાં જ છે, કારણ કે વાસ્તવિક જ્ઞાન તેમના અંદર છે નહીં. કઈ રીતે? તો કૃષ્ણ માર્ગ વાળા ઊંચા લોકોમાં જવા છતાં પણ પછી જન્મ મરણના ચક્કરમાં પડ્યા રહેશે. ક્યોંક જન્મીને ગયા તો મરવાનું બાકી રહેશે, અને ક્યોંક મરી ગયા તો જન્મવાનું બાકી રહેશે. એવા જન્મ મરણના ચક્રમાં પડેલા તેઓ ગાણીના બળદની જેમ અંતકાળ સુધી સતત ગોળ ગોળ ફર્યા જ કરે છે. આવી જ રીતે શુક્લ અને કૃષ્ણ બંને માર્ગોના પરિણામને, ફળને જાણવા વાળો મહાન યોગી મનુષ્ય નિષ્કામ થઈ જાય છે. તે ભોગી ના થાય, કારણ કે તે અહીંના અને પરલોકના ભોગોથી ઉપરામ થઈ જાય છે, અને તેથી તે મોહિત થતો નથી. કારણ કે કોઈ પણ વસ્તુ સાથે તમે જોડાઓ તો એનાથી રાગ અને દ્વેષ થવાનો જ, અને રાગ અને દ્વેષ એ જ મોહ છે. મોહ સકલ વ્યાધિ ન કરમૂલા. તો મિત્રો, અહીં સંસારિક ભોગોને પ્રાપ્ત થવામાં અને ન થવામાં જેનો ઉદ્દેશ નિર્વિકાર રહેશે, સમ રહેશે, તે યોગી કહેવાય છે. કોઈ પણ કાર્ય કરે પરંતુ તેના પ્રત્યે તેની આસક્તિ ન હોય, ભોગ ભોગવે પણ આવા જ મને મળતા રહે, ફક્ત એનો ઉપયોગ જ કરે, તે યોગી છે. તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તા ભવા અર્જુના. કે જેનો એવો દૃઢ નિશ્ચય થઈ ગયો છે કે મારે તો કેવળ ફક્ત ને ફક્ત પરમાત્મા પ્રાપ્તિ જ કરવાની છે, આ મનુષ્ય જન્મ મોજ કરવાની છે, તો પછી ગમે તેવી સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરે કેમ પ્રાપ્ત ન થઈ જાય, છતાં પણ તે વિચલિત ન થતા એક જ દિશામાં પરમાત્મા તત્વની પ્રાપ્તિની દિશામાં જ ગતિ કરે છે. એ જ તેની સાધના છે, એ જ તેનું લક્ષ્ય છે. તો તે કોઈ પણ સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ વગેરેને આધીન નથી બનતું, કારણ કે તેનું લક્ષ્ય પરમાત્માની તરફ અટલ છે, અચળ છે. અચળ અને અટલ રહેવાના કારણે સ્થળ, કાળ, પરિસ્થિતિની તેના ઉપર કોઈ જ અસર કરતી નથી, અને સાથે સાથે અમુક અંશે તેને સહાયરૂપ થાય છે. તેને અનુકૂળ અને પ્રતિકૂળ સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરેની તેને સ્વાભાવિક ક્ષમતા પ્રાપ્ત થઈ જાય છે. સહકાર મળે તો પણ ધન્યવાદ, ન મળે તો પણ ધન્યવાદ. હું મારે લક્ષ્ય પ્રાપ્તિની પૂર્ણતાએ પહોંચીને જ બેસીશ. જેમ એક ધનવાન વ્યક્તિ જો ધનના મોહથી, ધનની ઈચ્છાથી, ધનની લાલસાથી, ધનની આસક્તિથી રાત દિવસ જોયા વિના પોતાના શરીરની, પોતાના કુટુંબની, પોતાના બાળ બચ્ચોની પણ તરફ મુખ ફેરવી સતત પૈસાની પ્રાપ્તિ માટે જ દોડતો રહેશે, તો વહેલો મોડો તે અવશ્ય ધનવાન થઈ જ જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે આપણા બધાનો સૌનો અનુભવ છે. એવી રીતે દરેક માર્ગ હોય, લક્ષ્ય પ્રાપ્તિ તરફ દૃઢ નિશ્ચય હોય, લક્ષ્ય નક્કી હોય, અને એ લક્ષ્ય પ્રાપ્તિ માટેનો તીવ્ર અવિરત પુરુષાર્થ હોય તો ફળ વહેલું ને મોડું અવશ્ય મળે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે તું સર્વકાળમાં અર્થાત અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ ને પ્રાપ્ત થવા છતાં પણ તેનાથી પ્રભાવિત ન થઈ તેનો સદુપયોગ કરતો રહી, એટલે કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા માત્ર સંસારની સેવા કરે, અને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા હૃદયથી અનુકૂળતાની ઈચ્છાનો ત્યાગ કરે. એને અનુકૂળ પરિસ્થિતિ અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સદુપયોગ કર્યો કહેવાય. તો આવો વ્યક્તિ યોગ યુક્ત થઈ જાય છે, અર્થાત તે સમતા થઈ જાય છે. સમત્વ યોગ ઉચ્ચતે. ભગવાને કહ્યું છે કે દરેક પરિસ્થિતિમાં સમ રહે. મળે તો પણ વાહ વાહ, ન મળે તો પણ વાહ વાહ.
તારી મરજી પૂર્ણ હો, અર્થાત નિત્ય નિરંતર ક્ષમતામાં સ્થિત રહેશે. પોતાની ઈચ્છા ભગવાનની પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છામાં જોડી દેશે. આને જ ક્ષમતાવાન કહેવાય છે. તો ટૂંકમાં મિત્રો, કામના વાળો મનુષ્ય મોહિત થાય છે. કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ આસક્તિ હોય, આને કામના વાળો માણસ કહે છે. કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા અને એ મેળવીને એને પોતાને ભોગવવાની ઈચ્છા, આને કામના વાળો કહે છે. અને કામના વાળો મનુષ્ય 100% મોહિત થાય છે, જેમાં શંકાને સ્થાન નથી. અને જે મોહિત થાય છે તે જ જન્મ મરણના ચક્રને પામે છે, એવું ભગવાનનું સ્પષ્ટ કહેવું છે. દાખલા તરીકે આપણે જાદુગર, તો જાદુગર આપણે જોવા જઈએ છીએ, દરેકનો અનુભવ છે કે જાદુગરની માયાજાળમાં આપણે મોહિત થઈએ છીએ ત્યારે જ એ જાદુગર જે બતાવે તે આપણને દેખાય છે. જેમ આપણે પિક્ચર જોવા જઈએ છીએ, તો પિક્ચરમાં આપણે જોડાઈ જઈએ છીએ ત્યારે જ પિક્ચરના પ્રસંગો આપણને હસાવે છે, આપણને રોવડાવે છે, આપણને ગુસ્સો પેદા કરે છે આપણને. તો આ મોહિત થયું કહેવાય. મોહિત થવું એટલે તેના સાથે જોડાઈ જવું. તો શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગે જવાવાળો મનુષ્ય નિષ્કામ થઈ જાય છે, તેથી તે જન્મ મરણને પામતો નથી, અર્થાત કૃષ્ણ માર્ગને પ્રાપ્ત થતો નથી, એટલે કે અંધકારવાળા માર્ગને પામતો નથી. આ જ અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને કહેલું છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ. અને અહીં કહે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન. તો કહેવાનું તાત્પર્ય ભગવાનનું એ છે કે ભગવદ સ્મરણ કરવું, અર્થાત ભગવાનની સાથે રહેવું, જોડાવું, તે પણ યોગ છે. અને ક્ષમતામાં સ્થિત થઈ કોઈ પણ કાર્ય કરવું તે પણ યોગ છે. અને સંસારથી મન હટાવી પરમાત્મામાં જોડવું તે પણ યોગ છે. દરેકનું પરિણામ એક જ છે. હવે મિત્રો, ફરીથી આગળના 28મા શ્લોકમાં ભગવાન યોગીના મહિમાનું વર્ણન કરશે. આપણે શ્રવણ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપે પૂરી મન લગાવીને, પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાનની દિવ્ય વાણી ગીતા ગ્રંથ જેવું જ્ઞાન ને આપણે સાંભળ્યો. આપ સૌને મારા ધન્યવાદ, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આવતા શ્લોકમાં ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.